નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનનો 18મો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભણી રહ્યા છીએ। આગળના ભાગની અંદર આપણે ભાવ વધારાના કારણોની ચર્ચા કરેલી કે ભાવ શા માટે વધતો જાય છે, તો એ આપણે જોયું। તો હવે આપણે જોવાનું છે કે ભાવ નિયંત્રણ શા માટે, ભાવને કંટ્રોલમાં શા માટે રાખવો જરૂરી છે, તો એની આપણે ચર્ચા કરશું। પણ એની ચર્ચા કરતા પહેલા આપણે સાઇટ ઉપર જે બે વસ્તુઓ મૂકેલી છે એની વાત કરી લઈએ। તો સાઇટની આપણે વાત કરીએ, જે વિદ્યાર્થી નવા હોય એમને કદાચ ખ્યાલ ન હોય તો આપણે જે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન હોય છે, ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક હોય છે, એમાં પ્લેલિસ્ટ જે છે આપણા ગણિતના, વિજ્ઞાનના, ગુજરાતીના બધાના છે, અને છેલ્લી જે લિંક હોય છે એ આપણી સાઇટની છે। એના ઉપર જશો એટલે આપણે આ રીતે તમને જોવા મળશે। એમાં નવું એક આપણે મૂકેલું છે, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 13 જે ઉત્પાદન ઉદ્યોગો છે એના પ્રશ્ન જવાબ અહીંયા મૂકેલા જ છે, તો એ પણ તમે જોઈ શકશો। અને એ આખા પ્રશ્ન જવાબ જોવામાં કદાચ તમને તકલીફ પડતી હોય તો મેં તમને પહેલા કીધું હતું, મોબાઈલ આડો કરીને જોઈ શકશો તો બધા તમને દેખાઈ શકશે। આ રીતે આપણે બધા પ્રશ્નોના જવાબ એમાં લખેલા જ છે વિકલ્પ સહિત। તો અહીંયા સુધી આપણું આ જે છે વિકલ્પને બધું આપેલું જ છે। એ ઉપરાંત આપણે બીજી વસ્તુ એક જોઈ લઈએ, ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ, આ આપણે મૂકેલું છે। આ પહેલો પ્રયાસ છે। આની પહેલા મેં સાઇટ ઉપર આપણે ગણિતના ક્યારેય દાખલાઓ મૂકેલા ન હતા, પણ અહીંયા આપણે મૂકેલું છે। સાથે પાઠ્યપુસ્તક રાખજો, એ ઉપર સૂચના પણ લખેલી છે જેથી તમને જોવામાં વાંધો ન આવે, કદાચ કોઈ રકમ લખવામાં પ્રોબ્લેમ થયો હોય તો અહીંયા આપણે આખું મૂકેલું જ છે। દાખલાઓ કેવી રીતે ગણેલા છે એ પણ હું તમને કહી દઉં, કારણ કે અમુક વસ્તુ એ લખવી શક્ય ન હતી। કદાચ તમે મોબાઈલમાં જોશો તો આ ગુણાકારનું ચિહ્ન છે એ રેડ દેખાશે, પણ એ ગુણાકારની નિશાની છે, યાદ રાખજો। તો આ સ્વાધ્યાય 1.1 ના દાખલા છે, આ રીતે તમને દેખાશે। જો મોબાઈલમાં નાનું દેખાતું હોય તો તમે એના ઉપર ક્લિક કરશો તો એ તમને આખું આ રીતે ખુલીને દેખાશે। મોબાઈલમાં જ્યારે તમે જોશો ત્યારે ખુલીને દેખાશે, તો એમ પણ તમે કરી શકો છો। એ ફોટો છે, એ ફોટા ઉપર ક્લિક કરશો એટલે તમને આખો ફોટો દેખાશે, પછી તમે એને ઝૂમ કરીને પણ જોઈ શકશો જો ઓછું દેખાતું હોય તો। તો આ રીતે આપણે એક પછી એક બધા દાખલાઓ અહીંયા ગણેલા જ છે, તમે એ જોઈ લેજો અને રકમ સાથે રાખજો એટલે તમને ખબર પડી જશે। તો આ એક આપણે નવું છે, જો તમને બરાબર લાગતું હોય તો એ પ્રમાણે કહેજો, તો આપણે અન્ય ચેપ્ટરના પણ ધીરે ધીરે દાખલાઓ મૂકવા માંડશું। કોમેન્ટમાં મને જણાવજો। તો હવે આપણે પાઠ ઉપર પાછા જઈએ। તો ભાવ નિયંત્રણ શા માટે? સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસરો પડે છે। આપણે આગળના ભાગમાં પણ થોડી વાત થઈ હતી કે સતત જો ભાવ વધતો જાય તો અર્થતંત્ર છે એ નબળું પડતું જાય। એ ઉપરાંત સમાજના લોકોના જીવન ઉપર પણ એની ગંભીર અસર પડે। વ્યાપક એટલે બધા ઉપર અસર પડે, દૂરોગામી એટલે કે લાંબા સમય સુધીની અસર પડે, વિપરીત એટલે કે ઉલટી અસર પડે। એનાથી લોકોનું જીવન ધોરણ સુધરવાની જગ્યાએ ઉલટાનું બગડે, એનું જીવન ધોરણ કથળે, નીચું આવે છે। જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે, કારણ કે ભાવ નિયંત્રણ હોવું જરૂરી છે, નહીતર અર્થતંત્રની સાથે સાથે સમાજ પણ છિન્નભિન્ન થઈ જાય, એ પણ અસ્તવ્યસ્ત બની જાય છે। ભાવ વધારાથી થતી અસરો નીચે મુજબ ટૂંકમાં સમજીશું કે ભાવ વધે તો શું અસર થાય અને શા માટે આપણે ભાવને કંટ્રોલમાં કરવો જરૂરી છે, તો આપણે નીચે જોઈએ। એમાં પહેલો, ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુ કે સેવાઓની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો, એ વિષ ચક્ર સતત ચાલ્યા કરે છે। આપણે આગળ જોયું હતું
કે ભાવ વધારો થાય એટલે નફો વધે. કોનો? આયોજકો કે ઉત્પાદકોનો? કારખાનાવાળાનો, ઉદ્યોગોવાળાનો નફો વધે. નફો વધે એટલે એ પોતાના કર્મચારીઓને પગાર વધારશે, માટે એની આવકમાં વધારો થાય. કર્મચારીઓ કે મજૂરો કે કામદારોના પગાર વધવાથી એની ખરીદ શક્તિમાં વધારો થાય. ખરીદ શક્તિ વધે એટલે કે ચીજ વસ્તુ વધુ ખરીદશે. વધુ ચીજ વસ્તુ ખરીદશે તો જે ચીજ વસ્તુ કે સેવાઓ ઘટે, મતલબ કે એની માંગમાં વધારો થાય. કારણ કે બધા લોકો પાસે પૈસા આવશે એટલે કંઈક ને કંઈક ખરીદશે, માટે વસ્તુની તંગી થઈ જશે, એની માંગમાં વધારો થશે. અને માંગ વધે એટલે ભાવ વધે, એ સીધી વસ્તુ છે. આમ આ વિષ ચક્ર છે, આ ખરાબ આપણા માટે જે ચક્ર છે, ઝેરીલું ચક્ર કહી શકાય, એ સતત ચાલ્યા જ કરે છે. ગરીબો અને મધ્યમ વર્ગને જીવવું દુષ્કર બની જાય છે. દુષ્કર એટલે કે મુશ્કેલ બની જાય છે. ગરીબો અને મધ્યમ વર્ગ આવા ભાવ વધારાની સામે ટકી શકતા નથી, કારણ કે આવક ઓછી હોય અને ખર્ચ વધી જાય ત્યારે એનું જીવન છે એ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. બીજો એનો મુદ્દો કે અસર છે, ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. કારણ કે આપણે ખબર છે કે આપણી જેટલી પણ આવક હોય એમાંથી અમુક પૈસા આપણે બચાવીને રાખતા હોય, જે કોઈ મુશ્કેલ સમયમાં આપણને કામ લાગે. કોઈ બીમારી હોય, કોઈ પ્રસંગોમાં હોય તો આપણે બચત કરતા હોઈએ છીએ. મૂડી સર્જન કરવું એટલે એ જ પૈસા બચાવીને ભેગા કરવા. તો એમાં ઘટાડો થાય. કારણ કે આગળ પણ આપણે જોયું હતું કે માનો કે આપણે પહેલા દર મહિને 1000 રૂપિયા બચાવતા હોય, પણ ભાવ વધે તો એ 1000 બચી શકશે નહીં, કારણ કે 1000 માંથી પણ અમુક પૈસા વપરાઈ જશે ભાવ વધારો થયો એટલે. તો આને કારણે બચત અને મૂડી સર્જનના દરમાં પણ ઘટાડો થાય. માનો કે એક વ્યક્તિની આવક 10,000 છે, એને બધી ચીજ વસ્તુ મહિનાની લેવામાં 9,000 વપરાઈ જાય છે, 1,000 બચે છે. પણ ભાવ વધશે તો 9,000 માં પહેલા જેટલી વસ્તુ લેતા હતા એટલી નહીં આવે. બધી વસ્તુ એને લેવી હશે તો 10,000 નો ઉપયોગ એને કરવો પડશે, અને 10,000 નો ઉપયોગ કરશે અથવા તો 9,500 નો ઉપયોગ કરશે તો એની બચત કે મૂડી સર્જન ઘટી જશે, પૈસા ભેગા નહીં થાય. જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. કારણ કે બરાબર યાદ રાખજો, પૈસાની બચત નથી થતી, મૂડી સર્જન. આપણે ખાલી એક ફેમિલીની વાત કરી, પણ ઓલ ઓવર વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ પાસે બચત ઓછી થઈ જશે, મૂડી સર્જન ઓછું થઈ જશે તો નવા ઉદ્યોગો, નવા વેપાર ધંધા રોજગાર પણ નહીં ખોલી શકે. એટલે જરૂરી જે ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન પણ ઘટે છે. આપણે ખબર છે મંદી હોય ત્યારે કારખાનાઓમાં કેટલો પ્રોબ્લેમ થતો હોય છે, તો એ જ પ્રમાણે અહીંયા થાય. અને નવા ધંધા ઉદ્યોગો રોજગાર અટકી જાય, કારણ કે બચત નથી, મૂડી નથી, તો નવા ધંધા રોજગાર કેવી રીતે કરી શકશે? ત્રીજું, વિદેશી મૂડી રોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થતા હુંડિયામણ ખર્ચાય છે, જે નવી સમસ્યા સર્જે છે. કારણ કે જો અહીંયા ભાવ વધારો વધુ થતો હોય તો વિદેશી મૂડી રોકાણ પણ ઘટે, કારણ કે એને પણ અહીંયા નફો નહીં મળી શકે. કારણ કે લોકો વસ્તુ ખરીદી શકે એમ ન હોય તો એ ખરીદશે નહીં. પૈસા ઓછા હોવાથી ખરીદી શકશે નહીં તો એને ઓછો નફો મળે, માટે વિદેશી મૂડી રોકાણ પણ ઘટે. વિદેશના લોકો પણ અહીંયા પૈસાનું રોકાણ કે નવા ધંધા ઉદ્યોગ રોજગાર શરૂ કરશે નહીં. અને હવે જે વસ્તુ ભારતમાં કે આપણા દેશમાં ઉત્પન્ન થવી જોઈએ એ વસ્તુ ઉત્પન્ન નહીં થાય તો આપણે શું કરવું પડશે? આપણે વિદેશથી મંગાવવી પડશે, એટલે કે આયાત કરવી પડશે. અને આપણે વિદેશથી જો વસ્તુને આયાત કરીએ તો આપણું જે હુંડિયામણ છે, આપણા દેશના જે પૈસા છે એ ખર્ચાઈ જાય, એ વિદેશમાં વહી જાય. આ એક નવી સમસ્યા આનાથી ઉત્પન્ન થાય છે. ચોથો મુદ્દો છે, આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, ગરીબો વધુ ગરીબ બને છે. આવશ્યક ચીજ વસ્તુઓ જે જીવન જરૂરી છે, જીવન માટે મુખ્ય પાયાની જરૂરિયાતો છે, રોટી, કપડાં, મકાન, વસ્ત્ર સામાન્યતઃ, એ ઉપરાંત અમુક જે ઉપયોગી વસ્તુ હોય એવી વસ્તુઓનું ઉત્પાદન ઘટશે, એની અછત, એની તંગી થશે, એની માંગ વધશે, પ્રજાનું જીવન ધોરણ કથળશે, કારણ કે પ્રજાને બધી વસ્તુ મળી શકશે નહીં. વસ્તુઓ તો હશે કદાચ, પણ પૈસાના અભાવને કારણે
એનો ભાવ વધવાને કારણે લઈ શકશે નહીં, માટે એનું જીવન ધોરણ નીચું જશે, ગરીબો વધુ ને વધુ ગરીબ બનશે. પાંચમું છે, દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતા દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાને કારણે દેશની નિકાસમાં ઘટાડો થતા અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. આયાત નિકાસમાં અસંતુલન સર્જાય છે. આ કોઈ પણ દેશ માટે અતિ મહત્વની વાત છે. બરાબર જોજો કે દેશમાં જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એમાં ઉત્પાદન એનો ખર્ચ વધે છે એટલે એ મોંઘી થશે. કારણ કે જેમ બધી વસ્તુના ભાવ વધશે તો કાચા માલના પણ ભાવ વધશે, કાચા માલના ભાવ વધશે તો એનો ઉત્પાદન ખર્ચ વધી જશે, એટલે કે એ વસ્તુને ઉત્પન્ન કરવાનો ખર્ચ વધી જશે અને ઉત્પન્ન કરવાનો ખર્ચ વધશે એટલે એ મોંઘી બનશે. કારણ કે તો જ એ લોકોને પોસાય, નહીતર તો એ પોસાય નહીં. તો મોંઘી થતા દેશની જે નિકાસી વસ્તુઓના ભાવ છે એ વધી જાય. આપણે જે વસ્તુના નિકાસ કરવી હોય એના ભાવ વધી જાય. જ્યારે અન્ય દેશમાં એ જ વસ્તુના ભાવ ઓછા હોય તો આપણા દેશની વસ્તુ કોણ ખરીદશે? આપણે નિકાસ કરીએ તો કોણ લેશે? તો પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાને કારણે આપણા દેશની બનેલી વસ્તુ મોંઘી છે એટલે નિકાસ પણ થઈ શકે એમ નથી, કોઈ દેશ લેવા તૈયાર નથી. એના બદલામાં બીજા દેશની વસ્તુ એ જ વસ્તુ સસ્તી મળે છે તો એને કારણે આપણી નિકાસ ઘટી જશે. કારણ કે બીજા દેશની વસ્તુ એ લઈ લેશે ને, આપણે આપણા દેશની મોંઘી વસ્તુ શા માટે લઈએ? એટલે આપણી નિકાસ ઘટશે પણ આયાતો તો આપણી વધવાની જ છે. ઉલટાની બીજા દેશની વસ્તુ સસ્તી મળતી હોય તો આયાત કરશે લોકો. તો આયાત વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય. કારણ કે હુંડિયામણ એક સંતુલિત હોવું જોઈએ. જેટલી તમે આયાત કરો એટલી જ જો તમે નિકાસ કરો તો હુંડિયામણ સંતુલિત કહેવાય. એટલે કે જેટલા પૈસા આપણા વિદેશમાં જાય એટલા જ પાછા આપણા દેશમાં આવે. આયાત નિકાસ સરખી હોય તો પણ નિકાસ કરતા આયાત વધી જાય તો આપણા પૈસા બહાર વહી જાય. આ અસંતુલન છે અને આયાત નિકાસમાં અસંતુલન સર્જાય તો દેશ છે એ દેવા નીચે દબાતો જાય. એટલે કે એને કર્જ લેવું પડે, દેવું કરવું પડે તો જ એ દેશનો વહીવટ ચાલી શકે. એટલે આપણે ખાસ યાદ રાખવાનું છે, આયાત નિકાસ સંતુલિત થાય તો જ દેશનો પૂરતો વિકાસ થઈ શકે. છઠ્ઠું છે, ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે. આપણે કીધું કે એની હાલત બહુ જ ખરાબ થઈ જાય છે. જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે. સમાજનું નૈતિક અધઃપતન થાય છે. ભાવ વધે, આપણે વાત થઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે. અમીરોને કોઈ તકલીફ નથી થવાની, યાદ રાખજો ક્યારેય. પણ મધ્યમ વર્ગના અને ગરીબ લોકોને સૌથી વધુ અસર થાય. અમુક વસ્તુ ખરીદી શકવા માટે અક્ષમ થઈ જાય, એટલે કે સક્ષમ ન રહે, માટે એનું જીવન ધોરણ કથળી જાય. હવે આવા ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો જરૂરિયાતો પોતાની છે એ તો પૂરી કરવી જ પડશે ને. ખાધા વિના કે રોટી કપડા મકાન વિના તો નથી ચાલવાનું. તો એ પૂરી કરવા માટે ચોરી, લૂંટફાટ કરશે, હત્યા કરશે, કોઈ ગુનાખોરી તરફ વળી જશે, સટ્ટાખોરી કરશે, સટ્ટા બજારમાં કે સટ્ટાઓ લગાડશે. ત્યાર પછી સંગ્રહખોરી, આપણે ખબર છે માલ સામાન ભરી લે. નફાખોરી, વધુ ને વધુ નફો કમાય એ રીતે વસ્તુઓને વેચવી. કાળા બજાર કરશે, જે ભાવ નક્કી થયેલો હોય સરકાર દ્વારા એ ઉપરાંત પણ વધુ ભાવે વેચી નાખવું. ભ્રષ્ટાચાર કરશે એને કારણે, કારણ કે પોતાની જે ગુજરાન છે, પોતાની આજીવિકા છે એ ચલાવવા માટે વધુ પૈસા મેળવવા ભ્રષ્ટાચાર કરશે જે કર્મચારીઓ હોય તે. અમુક લોકો આપઘાત પણ કરી શકે. તો આવી અનૈતિક પ્રવૃત્તિઓ છે જે સમાજ માટે ખરાબ છે એવી પ્રવૃત્તિઓ બનશે. સમાજનું નૈતિક અધઃપતન થઈ જશે. માનસિક, આપણે કે નૈતિક એટલે કે શું સારું શું નરસું, એટલે નરસું મતલબ ખરાબ, એ સમજવાની કોઈનામાં તાકાત નહીં રહે. ખરાબ વસ્તુ પણ કરવા માટે પ્રેરાશે. એને નૈતિક અધઃપતન કહેવાય. સાવ સમાજ છે એ તૂટી જશે. જે ખરેખર સમાજમાં મૂલ્ય, આદર્શો રહેવા જોઈએ એવા કોઈ આદર્શો રહેશે નહીં. આને કારણે
આમ ફુગાવા રૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ એટલે કે નડતર રૂપ નીવડે છે. તેથી ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાની તાતી એટલે કે એકદમ તાત્કાલિક જરૂરિયાત કહી શકીએ આપણે. થોડા સમયની અંદર ટૂંક સમયમાં ઝડપથી એને નિયંત્રણમાં લેવો જરૂરી છે. કારણ કે ભાવ વૃદ્ધિ નિયંત્રણમાં નહીં આવે તો ઉપર આપણે જે અસરો જોઈ એ અસરો દિવસે ને દિવસે વધતી જશે. ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો એટલે કે ભાવ વધારાને કંટ્રોલમાં કરવા માટે શું કરવું જોઈએ? તો અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે છે, જ્યારે ચીજ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી. આપણે પહેલા પણ વાત થઈ કે કુલ ખર્ચ વધે છે, જ્યારે જે ચીજ વસ્તુનું ઉત્પાદન જેટલું થવું જોઈએ એટલા પ્રમાણમાં થતું નથી. તેથી ભાવ વૃદ્ધિ સર્જાય છે. નિયંત્રણ માટે સરકાર પગલાં ભરે છે. કેવા કેવા પગલાં ભરે છે? તો એમાં આપણે પહેલો મુદ્દો જોઈએ, નાણાકીય પગલાઓ. આ પ્રશ્ન તમને ડિસેમ્બર 2021માં સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી લીધી એમાં પણ પૂછેલો હતો, કોઈ પણ બે મુદ્દાની ચર્ચા. તો એક નાણાકીય પગલાઓ. ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ ઉપર અંકુશ આવે છે. હવે પહેલી વાત, ભારતની મધ્યસ્થ બેંક. આપણી મધ્યસ્થ બેંક જે મુખ્ય બેંક કહી શકાય એ આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે RBI કહીએ છીએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણી મધ્યસ્થ બેંક છે, સેન્ટ્રલ બેંક છે. તો ભારતની મધ્યસ્થ બેંક શું કરે? અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે. આપણે આગળના ભાગમાં જોયું હતું કે બેંકો દ્વારા લોન આપવામાં આવે તો બજારમાં નાણાં વધે એટલે ભાવ વધે. હવે ભાવ ઘટાડવો હોય તો શું કરવું પડે? તો કે બેંકો છે અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે. કેવી રીતે ઘટાડે એ આપણે આગળ જોશું. પણ બેંકો દ્વારા નાણાંને બજારમાંથી ખેંચી લેવામાં આવે, જેથી પૈસાનું પ્રમાણ ઘટી જાય. એટલે લોકો જે બિનજરૂરી હોય એવી વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચશે નહીં. એના ઉપર કંટ્રોલ આવશે, અંકુશ આવશે. તેથી વસ્તુની માંગ ઘટી જશે, કારણ કે ખરીદવાનું બંધ થઈ જશે એટલે વસ્તુની માંગ ઘટશે, અને વસ્તુની માંગ ઘટશે એટલે આપોઆપ ભાવ ઘટે. માંગ અને ભાવ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. માંગ ઘટે એટલે ભાવ આપોઆપ ઘટી જશે. નંબર 2, મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે છે. હવે બરાબર જોજો, મધ્યસ્થ બેંક જે છે આપણે હવે એ જ જોવાનું કે નાણાંનો પુરવઠો ઘટાડે કેવી રીતે. પેલા નાણાંનો પુરવઠો વધારતા હતા કેવી રીતે? તો કે લોન આપીને. કેવી રીતે લોન આપતા હતા? તો કે સસ્તા દરે આપતા હતા, ઓછા વ્યાજે આપતા હતા. હવે શું કરે? ઊંચા દરે વ્યાજનો દર ઊંચો કરી નાખે, જેથી લોન કે ધિરાણ મોંઘું બને. એટલે ખોટી રીતે મૂડીરોકાણ જ્યાં કરતા હોય, સટ્ટાઓમાં કરતા હોય એ બધું અટકી જશે. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય અને ડિપોઝિટોમાં વિવિધ બચતોના રોકાણો વધે છે. કારણ કે આપણે લોન લેવી હોય તો વ્યાજનો દર ઊંચો કરી નાખશે, એટલે લોન નહીં લે, કારણ કે ભરવી તો ખરી ને. એની જગ્યાએ બેંક વધુ વ્યાજ આપવાનું શરૂ કરશે, એટલે લોકો પોતાની પાસે જે થોડી ઘણી રકમ હશે એ પણ જમા કરશે, એટલે બચત વૃત્તિ વધશે અને ડિપોઝિટમાં વધારો થશે. આ રીતે એને પણ વધારે ફાયદો થશે અને વસ્તુની જે ખરીદી છે એ આપોઆપ ઘટી જશે, એટલે ભાવ ઘટશે અને બચત વધશે ઉલટાની. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી અટકે છે. કારણ કે પૈસા જ ન હોય, ભંડોળ પ્રાપ્તિ એટલે પૈસાની પ્રાપ્તિ, એની પાસે પૈસા જ ન હોય તો ખોટા રૂપિયા કે બગાડશે નહીં અને નફાખોરી ઉપર પણ અંકુશ આવે છે. એટલે આપોઆપ ચીજ વસ્તુના ભાવ ઘટી જશે, કારણ કે પછી નફો મેળવવા માટે અગાઉ વસ્તુ તો ખરીદવી પડશે ને. પૈસા જ નહીં હોય તો વસ્તુ ક્યાંથી ખરીદશે? વસ્તુ નહીં ખરીદે તો મોંઘા ભાવે પછી વેચી નહીં શકે. એટલે સંગ્રહખોરી નહીં થાય એટલે નફાખોરી નહીં થાય.
બેંક દરમાં વધારો થતા વ્યાપારી બેંકોએ ધિરાણ દર વધારવો પડે છે, તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. આપણે કીધું એમ, કારણ કે બેંકો જે છે એ પોતાના દરમાં, પોતાના વ્યાજ દર એટલે અહીં વ્યાજનો દર, એ વ્યાજના દરમાં વધારો કરે એટલે જે બીજી વ્યાપારી બેંકો હોય જે ધિરાણ આપતી હોય એને પણ પોતાનો દર વધારવો પડે. દર વધે એટલે આપોઆપ ધિરાણનું પ્રમાણ ઘટશે અને વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું ખેંચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું વળે છે. તેથી મૂડી સર્જનનો દર વધે, કારણ કે સટ્ટાખોરીમાં સટ્ટાઓ પાછળ અમુક ચીજ વસ્તુઓ પહેલાથી લઈ રાખવા પાછળ જે વધારાનું નાણું રોકી રાખ્યું હોય એ પાછું અર્થતંત્રમાં આવી જશે, કેમ કે નવા ધિરાણ તો મળવાનું નથી, એટલે એ લોકો પાછું નાણું પોતાની બજારની અંદર મૂળ સ્વરૂપે હતું એમનેમ આવી જશે, લઈ આવી દેશે પાછા. તો મૂડી સર્જન દર વધે એટલે કે બચત થવાનું પ્રમાણ પણ વધશે અને બચત વધશે એટલે નવા ધંધા રોજગારના ક્ષેત્રો પણ ખુલે છે, નવા ધંધા રોજગાર પણ ખુલી જશે. અહીંયા બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતા વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે અને ધિરાણ ઘટે છે. બરાબર યાદ રાખજો, બેંકોની રોકડ અનામત એની પાસે અમુક લિમિટ એટલે કે અમુક પ્રમાણમાં અનામત હોય, રિઝર્વ હોય, અમુક પૈસા બેંકોએ રિઝર્વ રાખેલા હોય, એમાં વધારો કરે એટલે વ્યાપારી બેંકોએ પણ અમુક અનામત રાખવી જ પડે. રોકડ એ બધી વાપરી શકે નહીં, લોન દઈ શકે નહીં, બધી એક એમાં નિયમ હોય છે કે અમુક ટકામાં એને પોતાની રકમ બેંકે રાખવી જ પડતી હોય. તો એ રિઝર્વ ફંડ કહેવાય છે. તો એ રિઝર્વ ફંડમાં વધારો થાય એટલે વ્યાપારી બેંકોએ પણ એનો રિઝર્વ ફંડ વધારવું પડશે, માટે એ વધુ પૈસાનું ધિરાણ આપી શકશે નહીં, લોન આપી શકશે નહીં, એટલે ધિરાણ ઘટે છે, લોન આપોઆપ ઘટી જાય અને લોન ઘટી જાય એટલે બજારની અંદર વધુ પૈસો નહીં આવે, વધુ પૈસો નહીં આવે એટલે લોકોની ખરીદ શક્તિ ઘટશે, ખરીદ શક્તિ ઘટશે એટલે માંગ વસ્તુની ઘટશે ને માંગ ઘટે એટલે ભાવ આપોઆપ ઘટી જાય. પાંચમું, ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે અને લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટતા ભાવો અંકુશમાં રહે છે. અહીંયા જામીનગીરી એને બોન્ડ કહેવાય છે. ખુલ્લા બજારની અંદર આવા સરકારી ગવર્મેન્ટ બોન્ડ હોય, એ બોન્ડનું વેચાણ કરે એટલે વેપારી જે બેંકો છે એ અને પ્રજા એની પાસે રોકડા જે અનામત હોય, રિઝર્વ હોય, રોકડા કે રોકડી જે બચત હોય એ ઘટી જશે અને લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટશે, પૈસા નહીં રહે, એને કારણે એ વપરાશી ખર્ચ પણ ઘટશે એટલે કે વધુ વાપરશે નહીં અને ભાવો આપોઆપ અંકુશમાં રહે છે. તો આ પહેલો આપણો મુદ્દો હતો. હવે આપણે બીજો મુદ્દો જોઈએ. બીજો પ્રકાર છે એટલે કે બીજી વસ્તુ છે ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટેની, એ છે રાજકોષીય પગલાં. રાજકોષ એટલે પહેલાના સમયમાં આપણે રાજાની જે તિજોરી હોય એને રાજકોષ કહેતા હતા. તિજોરી મતલબ કે રાજાની જે આવક હોય એને રાજકોષ કહેતા હતા. તો અહીંયા આપણે સરકારની દ્રષ્ટિએ જોવાનું છે તો આપણે જોઈએ રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ. મતલબ કે એને ટેક્સમાંથી કેટલા પૈસા આવે છે, એ યોજનામાં કેટલા પૈસા રોકે છે, મતલબ કે નાણાંની લેવડ દેવડ આવક જાવકનો જે હિસાબ છે એને રાજકોષીય નીતિ કહેવાય. કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. કરવેરા એટલે ટેક્સ, ટેક્સની કેટલી આવક છે એ જાહેર ઋણ, મતલબ કે અહીંયા ઋણ એટલે દેવું, એનું દેવું કેટલું છે, આવક કેટલી છે, જાવક કેટલી છે, એ બધાનો હિસાબ એટલે રાજકોષીય નીતિ. તો એમાં કયા પ્રકારના પગલાં ભરવામાં આવે? તો એમાં પહેલું છે સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે. કારણ કે સરકાર ખર્ચ ઓછો કરશે તો સરકારના જે પૈસા છે એ પબ્લિકમાં ઓછા જશે, કારણ કે ખર્ચ ઘટી જશે એટલે પૈસા ઓછા વપરાશે અને ઓછા વપરાશે માટે બજારમાં કે લોકો સુધી ઓછા પહોંચશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદાકારક ન જણાય તો તેવી યોજના મુલતવી રાખે છે.
કારણ કે અમુક યોજના એવી હોય કે ખર્ચ વધુ હોય પણ એનો ફાયદો ન હોય, અમુક યોજનાના ફાયદાઓ નથી મળતા હોતા, તો જે યોજનાનો ફાયદો તાત્કાલિક મળે એમ ન હોય, ખર્ચ વધુ પ્રમાણમાં થતો હોય, તો એવી યોજનાને એ લોકો મુલતવી રાખશે, થોડા સમય માટે અટકાવી દેશે. જ્યારે યોગ્ય પરિસ્થિતિ થઈ જશે, ભાવ મેળે આવી જશે, ત્યારે ફરીથી એ યોજનાનો અમલ કરશે. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે સરકાર. વહીવટી ખર્ચ હોય એમાં પણ કરકસર કરશે, જોઈએ એટલો જ નાણાંનો ઉપયોગ કરશે, અને ખોટા ખર્ચા હોય, બિનજરૂરી ખર્ચા હોય તો એ ઘટાડશે. નંબર 2, કરવેરાની નીતિ અન્વયે એટલે કે તે મુજબ સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરે છે. બરાબર યાદ રાખજો, જ્યારે એવું લાગે સરકારને કે ભાવો વધે છે, ભાવ શા માટે વધે? ખરીદી વધે એટલે. તો ખરીદી ક્યારે વધે? લોકો પાસે પૈસા હોય ત્યારે. તો સરકારને એવું લાગે કે ભાવ વધે છે એટલે એ શું કરશે કે લોકો પાસે જે રકમ છે એ ઓછી થઈ જાય, એ માટે જે ચાલુ કરવેરા હોય, જે ચાલુ ટેક્સ એટલે કે દર વર્ષે ટેક્સ લેવાતો હોય એવા ટેક્સમાં વધારો કરી દે, એટલે લોકો પાસેના વધારાના પૈસા ટેક્સમાં વહી જાય, એટલે લોકો પાસે આવક ઓછી થઈ જાય, માટે ખર્ચ પણ ઘટી જાય. ખર્ચ ઘટશે એટલે વસ્તુ ખરીદવાનું પ્રમાણ ઘટશે, અને વસ્તુ ખરીદવાનું પ્રમાણ ઘટે એટલે આપોઆપ ભાવ ઘટી જશે. આવક વેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે. આ આપણી પાસે વેરા લેવામાં આવે. આપણી જેટલી આવક હોય એના ઉપર જે ટેક્સ લેવામાં આવે, જેને આપણે ઇન્કમ ટેક્સ અથવા આવક વેરો કહીએ છીએ. કંપની ઉપર પણ ટેક્સ હોય તો કંપની વેરો હોય. મિલકત આપણી જે હોય, આપણા રહેઠાણના હાઉસ ટેક્સ જેને કહીએ છીએ, તો એવા મિલકત વેરા પણ લેવામાં આવે અને એને વધારો કરવામાં આવે. જેટલા લેતા હોય એટલા એના કરતાં વધારે પ્રમાણમાં ટેક્સ લેવામાં આવે છે. નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો ઉપર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટે છે. જો નિકાસ ઉપર પણ કંટ્રોલ લઈ આવે એટલે નિકાસ ઓછી થાય તો વસ્તુ દેશમાં જ રહે, બધાને મળી રહે, તો ભાવ કોઈ દી વધે નહીં. આપણે આગળ જોયું હતું કે જ્યારે નિકાસ વધી જાય તો દેશમાં એ વસ્તુ મળતી ઓછી થઈ જાય, માટે ભાવ વધે. એટલે નિકાસ ઉપર નિયંત્રણ અને આયાત ઉપર ઊંચો ટેક્સ નાખી દે એટલે વિદેશી વસ્તુ પણ અહીંયા નહીં આવે, એટલે આપણા દેશની જે વસ્તુ છે એ વેચાઈ જશે અને સસ્તા અથવા તો યોગ્ય ભાવે વેચાશે. એટલે આયાતી જે વસ્તુ હોય, વિદેશી જે વસ્તુ હોય, ઊંચો ટેક્સ નાખવાથી એ મોંઘી બને. મોંઘી બને એટલે કોઈ ખરીદશે નહીં, માટે કોઈ આયાત પણ કરશે નહીં. ત્રીજું, જાહેર ઋણની નીતિ. જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને કે ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે. જાહેર ઋણ જેને આપણે દેવું કહીએ છીએ, તો એ નીતિ અનુસાર સરકાર લોન બહાર પાડે કે ફરજિયાત બચત યોજના જેવી કોઈ સ્કીમ હોય કે ફરજિયાત બધાએ બચત કરવાની છે, એવી સ્કીમો લાગુ પાડીને સમાજમાંથી કુલ ખર્ચને મર્યાદિત કરી નાખે, ખર્ચ ઓછો થાય એવી. કારણ કે બધું નાણું ખેંચાઈ જાય. ફરજિયાત બચત યોજના હોય તો દરેકે એમાં રોકવા જ પડે પૈસા, તો એને કારણે નાણું ઓછું થઈ જશે એટલે આપોઆપ ભાવ ઘટી જશે. અને બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકીય પગલાં ભરે કે લોકો વધુ વધુ બચત કરે, બેંકમાં ડિપોઝિટ કરે, એવા પગલાં ભરે કે જેથી પ્રોત્સાહન મળે લોકોને અને વધુ બચત થાય. ને બચત થાય તો ખર્ચ આપોઆપ ઘટશે. જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે. જાહેર કરજ એટલે સરકારી જે કરજ હોય એ કે અન્ય કરજો જે હોય, અન્ય દેવાઓ હોય, એનું પ્રમાણ પણ ઘટાડી દે. સરકારી સબસિડી સહાયમાં પણ ઘટાડો કરે. આપણે ખબર છે ઘણી બધી વસ્તુમાં સબસિડી આપવામાં આવે. ખેડૂતોને ખેતીના સાધનો લેવા માટે સબસિડી આપે. સબસિડીનો મતલબ આપણે આગળ પણ એકવાર કીધું હતું, ફરીથી આપણે જોઈ લઈએ કે માનો કે 7 લાખનું ટ્રેક્ટર છે તો એમાં 1 લાખ સરકાર આપે, 6 લાખ જે વ્યક્તિ લેવું હોય તેને રોકવાના, તો એ સબસિડી કહેવાય. તો એમાં પણ ઘટાડો કરે. પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે. ડાયરેક્ટ, પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ જે કરવેરા હોય, સીધા કરવેરા જે હોય છે વસ્તુ ઉપરના, એનું પ્રમાણ વધારી દે, એનો વ્યાપ, એનો ફેલાવો વધારી દે, વધુ પ્રમાણમાં કરવેરા લેવામાં આવે. શ્રીમંત વર્ગની વપરાશી કે મોજશોખની વસ્તુ ઉપર ઊંચા દરે કર નાખે જેથી તેનું ઉત્પાદન ઘટે.
કારણ એક વાત યાદ રાખજો કે જીવન જરૂરી વસ્તુ હોય એનું ઉત્પાદન કરવા કરતા મોજ શોખની વસ્તુ હોય કે શ્રીમંતને લાગુ પડતી હોય એવી વસ્તુનું ઉત્પાદન વધુ થાય, કારણ કે એ લોકો વધુ ને વધુ એવી વસ્તુઓ ખરીદશે, એની પાસે પૈસાઓ છે. તો સરકાર શું કરે કે શ્રીમંત વર્ગની જે ચીજ વસ્તુ હોય, મોજ શોખની વસ્તુ હોય એના ઉપર ટેક્સ નાખે, જેથી બિનજરૂરી એવી કોઈ વસ્તુ ખરીદે નહીં અને જેથી એની માંગ ઘટે એટલે ઉત્પાદન પણ ઘટે અને એની સામે જે આવશ્યક ચીજ વસ્તુઓ છે, જરૂરી ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન વધે. આમ આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે, તેથી વસ્તુની માંગ ઘટશે, જે અંતે ભાવ ઘટાડામાં પરિણમશે. કારણ કે રૂપિયા હાથમાં ન હોય એટલે ખરીદવાનું પ્રમાણ આપોઆપ ઓછું થઈ જાય, ખરીદવાનું પ્રમાણ ઓછું થઈ જાય એટલે માંગ ઘટી જાય, માંગ ઘટી જાય એનો મતલબ ભાવ ઘટી જાય. હવે ત્રીજું છે મૂડી રોકાણ પર અંકુશ. બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડી રોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે. અહીંયા કહેવાનો મતલબ એ છે કે બિનજરૂરી અને મોજ શોખની વસ્તુ પાછળ મૂડી રોકાણ એટલે કે એવા ઉદ્યોગ ધંધા કે વેપાર શરૂ કરવામાં પ્રમાણ ઓછું થાય એ માટે એના માટે સ્પેશિયલ લાયસન્સ લેવા કે પરવાનો એટલે આમ તો ગુજરાતી જ છે લાયસન્સનું, તો એ લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડી રોકાણને ઉત્તેજન આપે. એટલે કે ખોટી વસ્તુઓ, બિનજરૂરી વસ્તુઓમાં મૂડી રોકાણ ન થાય, એવા ઉદ્યોગ ધંધા શરૂ ન થાય એ માટે લાયસન્સ ને એની શરતો પણ અઘરી રાખે, જેથી એવા ધંધાઓ ઓછા લોકો શરૂ કરે. એની જગ્યાએ જે ખેતીવાડીના ઉત્પાદનો હોય, ઉદ્યોગોના ઉત્પાદન હોય કે જે આવશ્યક હોય, લોકોને ઉપયોગી હોય, જરૂરી હોય એવા ઉત્પાદનો વધે, એવા મૂડીરોકાણને પ્રોત્સાહન આપે. એમાં એને અમુક ટકા સબસિડી પણ આપી શકે, એને એવોર્ડ કે એવું આપે જો સારી રીતે એ કાર્ય કરે તો. એટલે જીવન જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધી જાય, સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. કારણ કે ખોટા સટ્ટામાં, સંગ્રહખોરીમાં પૈસા ઓછા રોકાય, એની જગ્યાએ આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય, ઉત્પાદન શક્તિ પણ વધે એવા પ્રોત્સાહક પગલાં સરકાર ભરે પણ છે. વ્યાજના દર વધારીને બચત વૃત્તિને ઉત્તેજિત કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવા પડશે. કારણ કે વ્યાજનો દર વધારે એટલે લોન લેવાનું પ્રમાણ ઘટશે, પણ લોકો પૈસાને જમા કરશે બેંકમાં, કારણ કે વધુ વ્યાજ મળે છે માટે જમા કરશે, એટલે કે બચત વૃત્તિ એનાથી વધી જશે. ત્યાર પછીનો મુદ્દો છે ભાવ નિયમન અને માપબંધી, જેને જાહેર વિતરણ પ્રણાલી કહેવાય છે. તો ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જેને આપણે સસ્તા અનાજની દુકાનો કહીએ છીએ, એ જાહેર વિતરણ પ્રણાલી છે જે ભારતમાં 1977 થી અમલમાં આવી હતી, જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથને એટલે કે અંત્યોદય જે છે અને ગરીબી રેખા નીચે જીવતા ગરીબો છે, બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લેવલ, અને ગરીબી રેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને, તે વર્ગને આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ઉપલબ્ધ કરાવવાનો છે. હવે બરાબર જોજો, આપણે રેશન કાર્ડની જે સિસ્ટમ શરૂ થઈ એ 1977માં થઈ. આનું મુખ્ય કારણ હતું કે જે ગરીબો છે, અત્યંત ગરીબ હોય, ગરીબી રેખાની નીચે જીવતા હોય અથવા ગરીબી રેખાની થોડી ઉપર હોય, પણ એ મધ્યમ વર્ગ કરતા પણ નીચા હોય, એવા લોકોને આવશ્યક ચીજ વસ્તુઓ છે જેમ કે તેલ હોય, ઘઉં હોય, ખાંડ હોય, ચોખા હોય, તો એ વ્યાજબી ભાવે, સસ્તા ભાવે મળી રહે. એટલે જે સસ્તા અનાજની અથવા વ્યાજબી ભાવની દુકાનો હોય એ ખોલવામાં આવી સરકાર દ્વારા, અને સરકાર જ એ અનાજ એને સસ્તું પૂરું પાડે છે. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો છે. વ્યાજબી ભાવની દુકાનો 4.92 લાખ એટલે માનો ને 5 લાખની આજુબાજુની આપણે કહી શકીએ. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય. ખુલ્લા બજાર મતલબ કે ઓપન માર્કેટ જે આપણે કહીએ, સામાન્ય જે બીજી દુકાનો હોય એના કરતા ત્યાં ઓછું હોય. બીજા આપણે ઘઉંનો ભાવ પૂછીએ તો એ વધારે હોય,
પણ આ વ્યાજબી ભાવની દુકાનો છે એમાં એનો ભાવ એકદમ ઓછો હોય છે ગરીબોને આપવા માટે. આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે. આ રકમને સબસિડી કહેવાય. હવે બરાબર જોજો કે માનો કે અહીંયા ખાલી ઉદાહરણ આપું છું કે ખુલ્લા બજારમાં 10 રૂપિયા કિલો ઘઉં મળે છે, જ્યારે સરકાર છે એ માત્ર 2 રૂપિયા કિલો ઘઉં આપે છે. તો ખુલ્લા બજારમાં 10 રૂપિયા છે અને વ્યાજબી ભાવની દુકાનમાં 2 રૂપિયા છે, તો તફાવત 8 રૂપિયાનો આવ્યો. તો સરકાર તો માત્ર 2 રૂપિયામાં જ ઘઉં આપે છે, તો 8 રૂપિયા વધારે કોણ ચૂકવે? તો સરકાર ચૂકવે, કારણ કે સરકારે ઘઉં 10 રૂપિયામાં લીધા હતા અને વેચે છે 2 રૂપિયામાં. તો 8 રૂપિયા સરકારના જાય એ સરકાર એને સબસિડી રૂપિયા આપે છે. એને સબસિડી કહેવાય. વધારાની રકમ જે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે એને સબસિડી કહેવાય. કારણ કે વાસ્તવિક હકીકતમાં તો ભાવ 10 રૂપિયા છે, પણ સરકાર 2 રૂપિયા આપે છે, માટે 8 રૂપિયા એ સબસિડી ગણાય, જે સરકાર ચૂકવે છે ગરીબો માટે. કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે, જે ભાવ વૃદ્ધિને પણ અંકુશમાં રાખે છે. કારણ કે સરકારી અનાજ તો લોકોને મળી જ રહેવાનું છે અને એનો ભાવ તો ફિક્સ જ છે, માટે કોઈ કૃત્રિમ અછત ઊભી નહીં કરે, એટલે કે સંગ્રહખોરી નહીં કરે, કાળા બજાર નહીં કરે. કારણ કે માંગ જે છે એ સરકાર પૂરી પાડે છે અમુક લોકોની, માટે વધુ લોકો ખરીદી શકે એમ નથી, એટલે એ સંગ્રહખોરી કરવાનું માંડી વાળશે. એને કારણે સંગ્રહખોરી કરશે નહીં. તો એ આશીર્વાદરૂપ છે જાહેર વિતરણ પ્રણાલી, કારણ કે ગરીબોને તો એ જ ભાવે મળવાનું છે, એટલે ગરીબો ખુલ્લા બજારમાંથી તો ખરીદવા જ નથી, અને ખુલ્લા બજારમાંથી નહીં ખરીદે માટે ઘણા બધા લોકો, માની લો કે આપણા દેશના 30% લોકો જાહેર વિતરણ પ્રણાલીનો ઉપયોગ કરે છે, એટલે કે વ્યાજબી ભાવની દુકાનેથી ખરીદે છે, તો પાછળ તો 70% જ વધ્યા. તો 70% માટે એ લોકો સંગ્રહખોરી કદાચ ન પણ કરે, આટલો એમાં ફેર પડે. આ વ્યવસ્થાની સફળતાનો આધાર, હવે આ વ્યવસ્થા સફળ ક્યારે થાય એનો આધાર છે અનાજ વિતરણ અને વહેંચણીની જે વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર હોય, લોકોને પૂરતું અનાજ આપે, જે વ્યાજબી ભાવની દુકાન હોય ત્યાં સુધી પહોંચાડે એવું તંત્ર હોવું જોઈએ. પારદર્શી વહીવટ હોવો જોઈએ, કોઈ ગોલમાલ ન થાય, સરકારી અનાજ પણ વેચી નાખતા હોય એવું બને તો એવું ન થાય એવો વહીવટ હોવો જોઈએ. પ્રામાણિક એવા દુકાનદાર હોવા જોઈએ, જે દુકાનદાર ખરેખર જે લાયક છે, જે વ્યક્તિ લાયક છે, જે ખરેખર ગરીબ છે એવી વ્યક્તિને અનાજ પૂરું પાડે એવો પ્રામાણિક હોવો જરૂરી છે. 5મો મુદ્દો છે ભાવ નિર્ધારણ તંત્ર. સંગ્રહખોરીને, સટ્ટાખોરીને ડામવા એટલે કે અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાં મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. કારણ કે સંગ્રહખોરી ન થાય, સટ્ટાખોરી ન થાય, ખોટી વસ્તુઓના ભાવને વ્યાજબી ભાવ સુધી ટકાવી રાખવા માટે, એટલા લેવલ સુધી રાખવા માટે અને આવશ્યક ચીજ વસ્તુઓ બજારમાં સહેલાઈથી મળી રહે એ માટે સરકાર છે અમુક આવશ્યક ચીજ વસ્તુના ભાવ નક્કી કરી નાખે છે. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવા આગ્રહ કરે છે કે એનાથી વધુ ભાવ લેવો નહીં. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1955 અમલમાં મૂક્યો છે, કારણ કે એનાથી આવશ્યક ચીજ વસ્તુઓના ભાવો વધી શકે નહીં અમુક હદ કરતા. જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલ સામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે, એને સજા પણ કરવામાં આવે છે. સરકારે નક્કી કરેલા ભાવ મુજબ જ એને માલ સામાન વેચવો પડે, જો ન વેચે તો દંડ થાય. સંગ્રહખોરો હોય, કાળા બજારિયાઓ હોય, સટ્ટાખોરો હોય, એની સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, જેને પાસા કહેવાય છે, હેઠળ જરૂર પડીએ કાયદેસર અટકાયત કરવામાં આવે અને જેલમાં ધકેલવામાં આવે છે. કારણ કે ખોટી સંગ્રહખોરી ન કરે, કાળા બજારી ન કરે, એટલા માટે ભાવ વૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજવસ્તુઓના જથ્થાનું નિયમન, એનું ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવ પત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવ વૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. તમને કદાચ ખ્યાલ હશે,
હવે તો બહુ ઓછું થઈ ગયું, પણ પહેલા કોઈ પણ અનાજ કરિયાણાના વેપારી હોય તો એના દુકાનની બાજુ બહાર એક કાળું પાટિયું હોય, એમાં ચીજ વસ્તુનું નામ, ભાવ, એનો સ્ટોક એ બધું લખેલું હોય. એવી રીતે જે વેપારીઓના ગોદામ હોય એને પણ ત્યાં સરકારી લોકો જઈ એનું ચેકિંગ કરે, એનો સ્ટોક પત્રક જુએ. સ્ટોક પત્રકમાં એને લખવાનું હોય કે અત્યારે કેટલો સ્ટોક છે, જેથી કોઈ ખોટો સ્ટોક ન કરે. સ્ટોક એટલે ભેગું કરવું, ખોટું ભેગું ન કરે એના માટે એને સ્ટોક પત્રક જાહેર કરવાના હોય. એના ભાવ કેટલા છે એ પણ જાહેર કરવાના હોય. અને જો કોઈ લોકો આ જાહેર ન કરે તો એને શિક્ષાત્મક, દંડાત્મક પગલાં પણ લેવામાં આવે છે એના ઉપર. એટલે આ રીતે ભાવ વૃદ્ધિ કંટ્રોલમાં આવે. સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે નૂર એટલે રેલવેના ભાડા વગેરેના ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યા છે. આ બધાના ભાવ સરકાર નક્કી કરે છે. એ આવશ્યક ચીજ વસ્તુઓ છે એટલે એને ભાવ નિર્ધારણ તંત્ર હેઠળ એક ચોક્કસ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કેટલીક જીવન રક્ષણ દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવ વૃદ્ધિને અટકાવી છે. કારણ કે અમુક એવી હોય લાઈફ સેવિંગ ડ્રગ્સ કહેવાય છે ને, કે જે દવા જીવન બચાવી શકે એમ હોય ને, જીવન બચાવી શકે એવી દવાના ભાવ તો બહુ હાઈ હોય, આપણે ખબર છે. પણ સરકારે એ દવાના ભાવ પણ નક્કી કરેલા છે. કારણ કે ગરીબ લોકોનો જીવ જ્યારે જતો હોય બીમારીને કારણે, કોઈને અકસ્માતને કારણે, ત્યારે એને જો એ દવાની જરૂર પડે, મોંઘી હોય તો એ લઈ ન શકે અને મૃત્યુ પામે. એટલા માટે સરકારે ગરીબો પણ આસાનીથી આવી જીવન રક્ષક દવા મેળવી શકે તે માટે એના પણ ભાવ નિશ્ચિત કરેલા છે અને એને કારણે ભાવ વૃદ્ધિ અટકાવી છે. આમ ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પરંતુ પરસ્પર આધારિત છે, એકબીજા ઉપર જ આધારિત છે. તેથી છૂટાછવાયા એકલ દોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરીશું તો ધાર્યા પરિણામો જરૂર લાવી શકાશે. કારણ કે આમાં કેટલા બધા, જો આપણે કેટલા પાસાઓ જોયા, કેટલા ભાગ જોયા, એ બધા ભાગમાં એક સાથે કોઈ એક ઉપર કાર્ય કરવામાં આવે, ખાલી રાજકોષીય પગલાં ભરે, ખાલી કરવેરા માટે પગલાં ભરે તો એ થઈ શકશે નહીં. એના માટે આ સમગ્ર જે કાર્યવાહી છે, સમગ્ર પ્રવૃત્તિ છે, એના ઉપર પગલાં ભરે તો જ ભાવ વૃદ્ધિ અટકી શકે. હવે આપણે ગ્રાહકની વાત કરશું. અહીંથી ગ્રાહક જાગૃતિ, જાગો ગ્રાહક જાગો. અત્યાર સુધી આપણે ભાવ વધારાની વાત કરી હતી, હવે અહીંયા ગ્રાહક જાગૃતિની વાત કરવાની છે, જે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર વાત કરશું. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બને એટલો શેર કરો જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ એ પ્રાપ્ત કરી શકે. અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. લગભગ આપણી ચેનલ ઉપર 300+ વિડીયો મુકાઈ ગયા છે અને હજુ આ ચાલુ જ રહેવાનું છે. આ જ રીતે સાઇટ ઉપર પણ આપણે એક પછી એક પાઠના પ્રશ્ન જવાબો મૂકતા જ રહેશું, માટે મુલાકાત લેતા રહેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.